પ્રદેશ ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસના જૂથવાદ અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પાટણ કોંગ્રેસની જૂથવાદની ઘટના અંગે પ્રહાર કરતા તેમણે કહ્યું કે જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે. કોંગ્રેસમાં જૂથવાદ હોય તો કોલસાને કાળો કહેવાનો મતલબ નથી. વધુમાં શું કહ્યું સાંભળો. કોંગ્રેસમાં જૂથવાદ કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ, અને કદાચ મને યાદ છે કે રાજનીતિક જીવનની જ્યારે વાંચનની શરૂઆત થતી હતી જીવન કરતાં પણ, તો 1968-69 ગાળામાં જ કામરાજ યોજના પછી કોંગ્રેસના સિન્ડિકેટ એવા ભાગ પડ્યા હતા. એ જૂથવાદના કારણે જ હતા. ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસના A to Z સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે. શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા, મમતા બેનર્જી પણ કોંગ્રેસમાં હતા. કુલ મળીને 56 કરતાં નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે. તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે.